જો બાળકો, આપણે પાઠ 9મો ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, તેમાં તે ક્યારે થયો, શા માટે થયો, એ બધું આ પાઠની અંદર ભણવાનું છે. તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ અંગ્રેજોએ આપણને ગુલામ તરીકે રાખેલા હતા, એટલે એને આઝાદી અપાવવા માટે ભારતના લોકોએ સંગ્રામ ખેલ્યો. અને એના ઉદ્ભવના કારણો છે એ સામાજિક અને ધાર્મિક કારણ હતું કે લોકોની અંદર એવો ભય ઊભો થયો. કંપની સરકારે જુદા જુદા સુધારાઓ કર્યા તો કે અમારો ધર્મ નાશ પામશે, અમને પરાણે ખ્રિસ્તી બનાવી દેશે, એવો બધો લોકોમાં ભય ફેલાણો. લશ્કરમાં, જેલમાં અને રેલવેમાં સામાજિક વ્યવસ્થા છે એની વારંવાર અવગણના કરવામાં આવતી હતી. એટલે સામાજિક અને ધાર્મિક રીતે લોકો ડરી ગયેલા હતા અને એમણે અંગ્રેજોનો વિરોધ કર્યો. પછી આર્થિક કારણ હતું કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની એ લોકોની નીતિ હતી. એટલે અહીંથી સસ્તા ભાવે કાચો માલ લઈ જઈ ત્યાં મોંઘા ભાવે બનાવેલો માલ અહીં પાછો મોંઘા ભાવે વેચતા હતા. એટલે આપણે બે રીતે પાયમાલ થતા ગયા હતા. અને પરાણે આપણી પાસેથી જમીનદારો હોય કે ખેડૂતો હોય તો એમની પાસેથી કર વસૂલવામાં આવતું, અને એ રીતે પણ આપણે નહીંતર આપણા રાજાઓ છે એ દુષ્કાળ પડે તો ત્યારે એ કર મહેસૂલ બધું માફ કરી દેતા. એની બદલે આ અંગ્રેજો છે એ તો દુષ્કાળ હોય તો એ કે તમારું જમીન વેચો, ઘર વેચો, પણ અમને કર ભરો, એવી નીતિ હતી. એટલે આ કારણે સંગ્રામ થયો હતો. રાજકીય કારણ તો બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓને અયોગ્ય જોડાણવાથી ભારતના ઘણા ખરા પ્રદેશ ઉપર સત્તા સ્થાપી હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતાં આ સંગ્રામનું સુકાન સંભાળ્યું હતું. એટલે કે રાજકીય નેતાઓ છે એનું રાજ્ય પડાવી લીધું. એટલે એ લોકો પણ આ સંગ્રામમાં આવી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. લશ્કરી કારણ એ હતું કે લશ્કરની અંદર 6:1 ભારતીય અને 1 અંગ્રેજ સૈન્ય હતું. પરંતુ ભારતીય સૈનિકને 7 રૂપિયા જ પગાર મળતો અને અંગ્રેજ સૈનિકને 150 રૂપિયા પગાર મળતો. પછી ઊંચા હોદ્દાઓ હોય એની ઉપર લાયકાત હોવા છતાં આપણા કોઈ સૈનિકને એ ઊંચો હોદ્દો આપવામાં આવતો નહીં. અને આ રીતે અન્યાય કરવામાં આવતો હતો. આપણે દરિયાઈ મુસાફરી, આપણે દરિયાને દેવ ગણીએ છીએ, દરિયા પીર કહીએ છીએ. તો આપણી માટે દરિયો પવિત્ર કહેવાય છે. એટલે આપણે દરિયો ખેડીએ નહીં, એટલે કે વહાણમાં બેસીને બીજા દેશમાં ન જઈએ. પણ અંગ્રેજો છે એ આપણા સૈનિકોને અહીંથી બીજા દેશની અંદર લડવા માટે દરિયામાં વહાણમાં બેસાડીને પરાણે મોકલતા. એટલે એ લોકો આપણા જે સમાજના લોકો છે એ લોકોનો બહિષ્કાર કરતા હતા, કેમ કે દરિયો ખેડ્યો. અને આ કારણસર પણ એ લોકો સૈનિકો પણ આ યુદ્ધ સંગ્રામમાં જોડાયા. હવે તાત્કાલિક કારણ એ હતું કે 1857ના જાન્યુઆરી મહિનામાં એનફિલ્ડ રાઇફલ નામની એક કારતૂસ છે એ દાખલ કરવામાં આવી, અને તે દાંતેથી તોડી અને પછી વાપરવાની હોય છે. તો હવે તે ધાર્મિક રીતે ગાય અને ડુક્કરનું માંસ છે એની બનાવેલી હતી, અને એ આપણે પવિત્ર ગણીએ છીએ. ગાયને હિન્દુઓ પવિત્ર ગણે છે અને ડુક્કરનું માંસ છે એ મુસ્લિમો ન ખાય. તો એ બંનેને ફરજિયાત દાંતેથી એની કારતૂસ તોડવી પડતી, અને તે ગાય અને ડુક્કરના માંસની ચરબીની બનેલી હતી. એટલા માટે એ સૈનિકો છે એણે એનો વિરોધ કર્યો, અને બરાકપુરની જે 19મી પલટન હતી એણે એનો ઇનકાર કર્યો કે અમે આ કારતૂસ નહીં વાપરીએ. તો એની આખી પલટન જ વિખેરી નાખી, અને ત્યાર પછી સંગ્રામ છે એ છેડાઈ ગયો. એટલે કે સંગ્રામની શરૂઆત થઈ. સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે, આપણા જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તેનો પ્રથમ શહીદ હોય તો તે મંગલ પાંડે છે. 31મી તારીખે મે મહિનાની દેશભરની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની હુકુમત સામે સંગ્રામનું આયોજન હતું. પણ નાના સાહેબ પેશવા, બહાદુરશાહ ઝફર, કુંવરસિંહ, અવધના નવાબ બધા જ આની અંદર સામેલ હતા. તાત્યા ટોપે એક સેનાપતિ હતા, અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી અને પ્રખર ધારાશાસ્ત્રી જે પત્રકાર છે તે અજીમુલ્લા ખાન પણ એની અંદર મહેનત કરતા હતા. અને ઠેર ઠેર ગામડાઓ સુધી
સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતિકો ગામડાઓ સુધી પહોંચાડ્યા. અને આ રીતે સંગ્રામ કરવાનું છે એવી બધી મૌલવી, પૂજારી, ભક્તો, ખેપિયા, નાટક લોકનાયકો, ઓલિયાઓ આ બધાએ સંદેશા પહોંચાડ્યા હતા. આજે એનફિલ્ડ રાઇફલ છે એનો કારતૂસ ન વાપરવાનો વિરોધ કે નથી વાપરવું એવું કહેનાર મંગલ પાંડે હતા. અને એને કારણે 31મી મે જે સંગ્રામ હતો તે થોડો વહેલો શરૂ થઈ ગયો. અને બ્રાહ્મણ કુટુંબમાં એ જન્મેલો 7 રૂપિયાના પગારથી લશ્કરમાં જોડાયેલો 29મી માર્ચ એટલે કે 2 મહિના પહેલાં એ યુદ્ધ એણે શરૂ કરી દીધું. અને તે ધીરજ ન રાખી શક્યો. એટલા માટે આ અંગ્રેજો છે એ સતેજ થઈ ગયા. અને વારાફરતી એક પછી એક રાજ્યની અંદરથી આ રીતનો સંગ્રામ થયો હોય એમાં અંગ્રેજો ફાવી ગયા. જો એક સાથે સંગ્રામ થયો હોત તો અંગ્રેજો 1857માં જ ભારત છોડીને જતા રહ્યા હોત. પરંતુ એ મંગલ પાંડેએ થોડી ઉતાવળ કરી અને બધા રાજ્ય પછી થોડી ઘણી તૈયારીઓ પણ બાકી હતી એટલા માટે મોડેથી સંગ્રામ શરૂ થયો. અને મંગલ પાંડે છે એની ધરપકડ કરવામાં આવી. એની ઉપર સૈનિક અદાલતનું નાટક શરૂ કર્યું. અને 8મી એપ્રિલે હજી તો સંગ્રામ શરૂ થવાનો હતો 31મી મે એની પહેલાં 8મી એપ્રિલે સવારે 5:30 વાગે એને ફાંસી આપી દેવામાં આવી. આમ 1857ના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા.